તો હેલો મિત્રો, મારું નામ છે બસર અને હું આજે તમને સી લેંગ્વેજ વિશેની થોડીક માહિતી અને તમે તમારા કોમ્પ્યુટરમાં સી લેંગ્વેજનું સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો અને ફોનમાં કેવી રીતે તમે સી લેંગ્વેજનો પ્રોગ્રામ કરી શકશો તેની હું માહિતી આપીશ. અને તમને જો વિડીયો ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું છે કોમ્પ્યુટરની અંદર. જેમ કે હું અહીંયા ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીશ. બ્રાઉઝર ખોલતા જ તમારે TFC++ વર્ઝન 5.11 સેટઅપ ડાઉનલોડ એવું સર્ચ કરી લેવાનું છે અને પ્રથમ લિંક પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ ડાઉનલોડ પર ક્લિક કરવાનું અને થોડુંક સ્ક્રોલ કરશો નીચે એટલે તમને નીચે જોવા મળશે ડાઉનલોડનું બીજું ઓપ્શન, તેના પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડ થવા માંડ્યું છે. મારી પાસે પહેલેથી ડાઉનલોડ છે એટલે હું તમને પાછું ડાઉનલોડ કરીને બતાવીશ. તો હવે ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે ધીસ પીસીમાં આવી જવાનું છે. ધીસ પીસીમાં આવ્યા બાદ તમારે ડાઉનલોડમાં જઈને DevC++નું ફોલ્ડર ઓપન કરી લેવાનું છે. અહીંયા ઓકે આપવાનું છે. હવે નેક્સ્ટ આપતા જજો. તમે જોઈ શકો છો કે DevC++ ઓપન થઈ ગયું છે. હવે આપણે પહેલાં ફાઇલમાં જઈશું, ત્યાંથી ન્યૂમાં સોર્સ ફાઇલમાં ક્લિક કરવાનું છે. તો આપણે સૌપ્રથમ એક સિમ્પલ પ્રોગ્રામ કરશું હેલો વર્લ્ડનો. તો પ્રોગ્રામની શરૂઆતમાં આપણે 2000 ફાઇલ લખશી. હેશટેગ ઇન્ક્લુડ, પછી લેસ્ટર અને ગ્રેટર તેમની વચ્ચે studio.h, ત્યારબાદ તેની નીચે હેશટેગ ઇન્ક્લુડ conio.h. તો આ બે આપણી હેડર ફાઇલ થઈ ગઈ. studio.h નું ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ છે અને કોનિયોનો કોન્સોલ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ છે. જ્યારે આપણે DevC++માં કામ કરતા હોય ત્યારે આપણે ઇન્ટીજર મેઇન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે આપણે ટર્બો C++માં કામ કરતા હોય તે વોઇડ મેઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અહીંયા ઇન્ટીજર મેઇન લઈશું. તો હવે આપણે હેલો વર્લ્ડને ડિસ્પ્લે કરવા માટે printf ફંક્શનનો ઉપયોગ કરશી. તો આપણે બ્રેકેટ ઓન કરવાના, એની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના અને તેની અંદર આપણે જે ડિસ્પ્લે કરાવવું હોય તે ટાઈપ કરવાનું. અત્યારે આપણે હેલો વર્લ્ડ ટાઈપ કરશી અને ત્યારબાદ બ્રેકેટ ઓવર કરીને 12 સેમિકોલન કરશી. આપણે ઉપર ઇન્ટીજર મેઇન લખ્યું છે એટલે નીચે રિટર્ન 0 લખવું પડશે અને ત્યારબાદ સેમિકોલન. તો હવે આપણો પ્રોગ્રામ થઈ ગયો છે. તમે કોઈ પણ નામથી એને સેવ કરી લ્યો. ત્યારબાદ F9 કીથી તમારો પ્રોગ્રામ કમ્પાઇલ થશે, જેના દ્વારા તમને ખબર પડશે કે કોઈ એરર છે કે નહીં. જેમ કે હું અહીંયાથી સેમિકોલન કાઢી નાખીશ અને પછી પ્રોગ્રામને કમ્પાઇલ કરાવીશ તો એરર આવશે, તમને દેખાડશે. એટલે હું પાછું અહીંયા સેમિકોલન કરી નાખીશ અને પછી કમ્પાઇલ કરીશ તો એરર આવશે નહીં. ત્યારબાદ F10 પ્રેસ કરશો એટલે તમારો પ્રોગ્રામ રન થઈ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા હેલો વર્લ્ડ એવું ડિસ્પ્લે થઈ ગયું છે.
તો હવે આપણે ફોનમાં કોડિંગ કરવા માટે આપણે એક પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરશી, કોડિંગ C++ નામનું. તો પહેલું જ આવી જશે, તમે ડાઉનલોડ કરી લેજો. તો હવે આપણે આમાં પણ જેમ પીસીમાં ટાઈપ કર્યું તેવી રીતે જ ટાઈપ કરવું પડશે. અહીંયા તમને બધી જાતના જે સિમ્બોલ્સ છે તે પણ જોવા મળશે અને તમે આને પ્રોગ્રામને સેવ પણ કરી શકશો અને રન અને કમ્પાઇલ પણ કરી શકશો. દોસ્તો તમે આ એપમાં ઇન્ટીજર મેઇન ફંક્શનનો જ ઉપયોગ કરી શકશો, વોઇડ મેઇન ફંક્શનનો ઉપયોગ કરી નહીં શકો. તમે જોઈ શકો છો અહીંયા આઉટપુટ આવી ગયું છે. ઉપર મેન્યુ બટનમાં જશો તો તમે ઓપન કરી શકશો જે પ્રોગ્રામ તમે સેવ કર્યો હશે એ. પછી બીજો હેલો વર્લ્ડનો પ્રોગ્રામ જોતો હશે પણ એ પણ મળી જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આપણે આગળ નવા ટોપિક ઉપર બીજો વિડીયો જલ્દી જ લાવશી. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને તમે ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકશો. તે ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શન અથવા